વિરામ બાદ વધુ સમાચારોમાં પાલનપુરના પટેલ પરિવારે પોતાની દીકરીના લગ્નમાં દીકરીને પ્રાચીન સનાતન પરંપરા પ્રમાણે ગાય ભેટ આપીને એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું। ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનની પરંપરા હતી અને શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે। તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાદાનની સાથે સાથે ગોદાનનું પણ અનેરું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે। આજે પરંપરાને અનુસરતા પાલનપુરના ગણેશપુરાના નિવાસી શાંતિભાઈ ગંગારામભાઈ ગામીએ પોતાની દીકરી જીનલના લગ્ન પ્રસંગે દીકરીને ગૌ માતાનું દાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। લગ્ન પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે લગ્ન મંડપમાં દેશી ગાયનું નાનું વાછરડું શણગાર સાથે પ્રવેશતા ઉપસ્થિત સૌ મહેમાન હર્ષોલ્લાસ સાથે ગાય માતાની જય બોલાવી ભાવ વિભોર થઈ ગયા હતા। તેમજ લગ્નની ચોરીમાં ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પિતાએ દીકરીને ગાયનું દાન કર્યું હતું। આ પ્રસંગે જીનલના પિતા શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે તથા ગાયનું દૂધ અને ગૌમૂત્ર શ્રેષ્ઠ ઔષધિ તરીકે આયુર્વેદમાં ઉલ્લેખ છે। માટે મારી દીકરી અને જમાઈ અભયકુમાર ગૌ માતાની સેવા કરે તથા ગૌ માતાના દૂધ અને ઘીનું સેવન કરીને આવનાર ભવિષ્યમાં જે બાળક આવે તે ખૂબ જ બુદ્ધિશાળી અને તેજસ્વી બને તેવા હેતુથી મેં ગાયનું દાન કર્યું છે તથા સમાજમાં પણ દેશી ગાય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં મારો એક નાનકડો પ્રયાસ છે।